હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? એડવાન્સ જવા આપણું સ્ટાર્ટ થયું. કેવો રહ્યો આપણો પહેલો લેક્ચર? મજા આવી ગઈ હશે બધાને? સર્વર એડ કરતાં બધાને આવડી ગયું હશે, આઈ હોપ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યારે વેબસાઇટ ક્રિએટ કરી હતી એડવાન્સ જાવામાં, પહેલાં તો એ ઓપન કરી દઈશું. જેમાં મેં તમને સમજાવ્યું હતું કે સોર્સ ફોલ્ડર એટલે આપણે જે કોર જાવામાં શીખ્યા હતા એ બધી જ વસ્તુ સોર્સ, ક્લાસ, ઇન્ટરફેસ, જેટલો જાવા કોડ લખતા હતા બધું જ સોર્સમાં લખવામાં આવશે હાલમાં પણ. ધેટ્સ ઓલ. તો હવે તમે એવું કહેશો તો પછી જેએસપી શું છે સર? તો મેં તમને સમજાવ્યું હતું. જેએસપી એટલે એચટીએમએલ કોડ ને જાવા કોડ બંને ભેગું લખવા માટે કામમાં આવશે તમને. જાવા સર્વર પેજ કહેવાય. એના વિશે બધી જ ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છે. આ લેક્ચરમાં એને જેએસપી પેજને આપણે પ્રેક્ટિકલી સમજવાનું છે, એની લાઈફ સાયકલ પ્રેક્ટિકલી સમજવાની છે અને બહુ જ મજેદાર વસ્તુ આજે ચાલવાની છે. આજકાલના જેટલા બી એડવાન્સ જાવા રિલેટેડ તમે ઇન્ટરવ્યૂ જોશો તો એમાં પહેલો જ ક્વેશ્ચન હશે જેએસપી લાઈફ સાયકલ, સર્વલેટ લાઈફ સાયકલ. વોટ ઇઝ જેએસપી, વોટ ઇઝ સર્વલેટ? જેએસપી શું છે, સર્વલેટ શું છે એ તો મેં તમને સમજાવ્યું. હા, તમે એવું કહેશો સર સર્વલેટ તો તમે સમજાવ્યું નથી, પણ હમણાં થોડીક જ વારમાં હું આખી જેએસપીની લાઈફ સાયકલ ચલાવી દઉં ને એટલે તમને આપોઆપ ખબર પડી જશે કે વોટ ઇઝ સર્વલેટ. ઠીક છે? તો આપણે લાસ્ટ ટાઈમ પહેલા પર્સપેક્ટિવ એડવાન્સ જાવા કરવાનું. આપણે અપાચે ટોમકેટ 8.0 ઓલરેડી એડ કરી નાખ્યું હતું. હવે હું તમને એક સિમ્પલ વસ્તુ કહું. જાવા કેવી લેંગ્વેજ છે? તો કે જાવા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે. તો સર આમાં વેબ પેજ ને એચટીએમએલ ને ક્લાસ ઓબ્જેક્ટ કોઈ તાલમેલ બેસતો જ નથી. સમજી લો કે આ તો સર .jsp પેજ છે. આટલા દિવસથી આપણે જે પણ પેજ બનાવતા હતા એ બધા જ પેજ, આટલા દિવસથી આપણે જેટલા પણ પેજ બનાવતા હતા એ બધા .java ફાઇલ બનાવતા હતા. એટલે ત્યાં તો સીધો તાલમેલ બેસી જતો હતો કે ભાઈ ક્લાસ હોય એનો જ ઓબ્જેક્ટ ક્રિએટ થાય અને ક્લાસનો આપણે ઓબ્જેક્ટ આટલા દિવસથી ક્લિયર કરતા પણ હતા. એટલે હવે અત્યારે હાલ જ મેં 1 મિનિટ પહેલાં તમને જે પ્રમાણે કીધું કે આ તો પેજ છે જેએસપી. આપણે તો બધી જ વસ્તુ પર્ટિક્યુલર જેટલી પણ વસ્તુ હશે એ બધી જ કેવી ક્રિએટ થાય? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ. જાવા ટોટલી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ. તો અહીંયા જેએસપી પેજની તો વાત આવતી જ નથી. તો જ્યારે આને રન કરો છો તમે, આને મેં રન કર્યું, સોરી, અને રન ઓન સર્વર હું કરું છું અને એનું આઉટપુટ આવી પણ જાય છે. તો કેવી રીતે આવતું હશે? જાવા તો સર ટોટલી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે અને આ તો રહ્યું .jsp પેજ. તો અમને ખબર નથી પડતી કે આ કેવી રીતે આઉટપુટ આપતું હશે. તો જુઓ, તમને સૌથી પહેલી ને છેલ્લી વસ્તુ કહી દઉં. કમેન્ટ કરી દઉં. JSP જાવા સર્વર પેજ લાઈફ સાયકલ ફર્સ્ટ. લાઈફ સાયકલનો મતલબ શું? પહેલી તો વસ્તુ હોય, લાઈફ સાયકલનો મતલબ એવો થાય કે હું આ પેજને રન કરું છું તો રન મતલબ સર્વર ઉપર મોકલું છું, રન ઓન સર્વર કરું છું ને, તો રન ઓન સર્વર કરું ત્યારથી લઈને એ જે બ્રાઉઝર ઉપર આપણને આઉટપુટ આપે છે ને
એ વચ્ચે જે આખી પ્રોસેસ થાય ને એને લાઈફ સાયકલ કહેવાય. કહેવાનો પર્પઝ એ છે કે એ આઉટપુટ કેવી રીતે આપતું હશે. રન ઓન સર્વર પર મોકલ્યું એના પછી એવું તો શું થતું હશે કે આઉટપુટ આપે છે. તો જોઈએ. સૌથી પહેલું હું સ્ટેપ બાય સ્ટેપ લખી દઉં છું, એના પછી એ જ સ્ટેપ હું તમને પ્રેક્ટિકલી બતાવીશ. JSP લોડ ઓન વેબ કન્ટેનર સર્વર like Apache. Web container translate in whole JSP code in servlet or class or web page class. Class compile so generate instance so initialization process done. Service method call so give output on આપણા 5 સ્ટેપ છે JSPની લાઈફ સાયકલના, અને આ રીતે એ બ્રાઉઝરમાં આઉટપુટ આપે છે, જેને હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિકલી સમજીશું. તમને શું લાગે છે કે મેં આ a.jsp ફાઇલ બનાવી, એ a.jsp ફાઇલ રન થતી હશે? હું આ રન ઓન સર્વર કરું છું, નેક્સ્ટ કરીને ફિનિશ કરું છું, આ જે આઉટપુટ આવે છે એ તમને શું લાગે છે? ભલે યુઆરએલમાં ભલે a.jsp હોતું પણ એ a.jsp પેજનું આઉટપુટ છે. તો કે હા, આઉટપુટ તો એનું જ છે, પણ સર એ ડાયરેક્ટ રન નથી થતી, એટલું ડેફિનેટલી હું શ્યોર છું. તો કે કારણ? તો કે કારણ સાહેબ એક જ છે કે હું જ્યારે ફર્સ્ટ લેક્ચરમાં તમારી જોડે શીખ્યો હતો ને, ત્યારે તમે મને એવું કીધું હતું કે જાવા ઇઝ અ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ. જાવામાં કંઈ પણ કામ ઓબ્જેક્ટ વગર થતું નથી. એટલા માટે જ જેટલા બી આપણા મેઇન મેથડવાળા ક્લાસ હોય છે એને આપણે જ્યારે રન કરીએ એની પહેલાં તમારે એને કમ્પાઇલ કરવો પડે છે. જાવા c.a જાવાથી તમે એ ફાઇલને કમ્પાઇલ કરો છો. કમ્પાઇલ થાય એના પછી એ સોર્સ કોડમાંથી બાઇટ કોડમાં કન્વર્ટ થતો હોય છે, અને એ બાઇટ કોડ જ્યારે જનરેટ થાય છે ત્યારે જ એની મેમરી એલોકેટ થાય છે, ત્યારે એનો ઇન્સ્ટન્સ ક્રિએટ થાય છે, ત્યારે એનું ઇનિશિયલાઇઝેશન થાય છે, અને એના પછી એ જે બાઇટ કોડવાળો કોડ છે એ રન થાય છે અને તમારું આઉટપુટ આવે છે, જે આપણે ફર્સ્ટ ડે શીખ્યા હતા. મતલબ કે સોર્સ કોડ આપણો રન નથી થતો. તો એ જ વિચારી લો કે આપણી .જાવા ફાઇલ રન નથી થતી, તો આ તો .jsp ફાઇલ છે, આ ક્યાંથી રન થાય? એટલે આ ફાઇલ તો રન થાય જ નહીં. એટલે ડેફિનેટલી તમે આને જ્યારે રન કરો છો
ત્યારે બેકએન્ડમાં કંઈક આવું થતું હશે. અત્યારથી હું તમને કહી દઉં છું કે અડધા ઉપરના સ્ટુડન્ટ્સો મારો આ વિડીયો પતાવીને જ્યારે પ્રેક્ટિસ કરવા બેસે છે ત્યારે એ લોકો જેએસપી પેજ બી બનાવે છે અને સવલેટ પેજ બી બનાવે છે, જેમ હું અત્યારે હાલ બનાવવા જઈશ એ રીતે. પણ ડિયર, એ તમારે નથી બનાવવાનો, એ તો જાતે જ બની જાય છે. આ તો હું તમને શીખવાડવા માટે બતાવી રહ્યો છું કે આવો બનતો હશે, આવો બનતો હશે, તમારે નથી બનાવવાનો. હા, તો જે પ્રમાણે મેં અત્યારે હાલ તમને વાત કરી કે હું જેએસપીની લાઈફ સાયકલ શીખવાડી રહ્યો છું. જેએસપીની લાઈફ સાયકલની અંદર પર્ટિક્યુલર હું શું કહેવાય સવલેટ ક્રિએટ કરીશ, પણ તમારે પ્રેક્ટિસ કરતી વખતે કરવાની જરૂર નથી. કે મેં અત્યારે હાલ જેએસપી પેજ બનાવ્યું, એને રન કર્યું, ઇવન હું એમાં જાવા કોડ બી લખું છું. લો, આ શું છે અત્યારે હાલ ભૂલી જાઓ તમે, હું તમને ખાલી સમજાવવા માંગુ છું. અને આ લો, આઉટપુટ આવી પણ ગયું ને, ખ્યાલ આવ્યો? બરાબર. પણ કહેવાનો પર્પઝ સમજો, આમાં મેં ક્યાં કોઈ સવલેટ બનાવ્યો નહીં બનાવ્યો, પણ હું એ તમને કહેવા માંગુ છું કે જ્યારે તમે આ પ્રોજેક્ટને ફાઇલને રન કરો ને અને રન ઓન સર્વર થાય ને, એના પછી શું થતું હશે અને આ કેવી રીતે આઉટપુટ આપતું હશે, એની લાઈફ સાયકલ હું તમને પ્રેક્ટિકલી બતાવી રહ્યો છું. તો જુઓ, જેએસપી પેજને જ્યારે આપણે સર્વર ઉપર લોડ કરાવીએ છીએ ત્યારે સૌથી પહેલું જ આપણું લાઈફ સાયકલનું પહેલું સ્ટેપ શું થાય છે? જેએસપી લોડ થાય વેબ કન્ટેનર સર્વર લાઈક અપાચે ઉપર. અપાચે સર્વર શું કરશે? એને ટોટલી ટ્રાન્સલેટ કરશે સવલેટમાં. હવે સવલેટ કેવો હોય, એનું સ્વરૂપ કેવું હોય તો એ જુઓ. સવલેટ ઇઝ અ વન ટાઈપ ઓફ ક્લાસ. સવલેટ શું છે? તો કે સવલેટ એક ક્લાસ જ છે, પરંતુ એ ક્લાસ એક્સટેન્ડ કરતો હશે એચટીટીપી સવલેટને. હવે ટોટલ આવા સવલેટ કેટલા? તો કે 2. એક જેનરિક સવલેટ, એક એચટીટીપી સવલેટ. ટોટલ સવલેટ 2, જેનરિક સવલેટ અને એક એચટીટીપી સવલેટ. બરાબર. હવે આ બંનેમાં ડિફરન્સ શું એ તો અત્યારે હાલ તમને થોડીક વાર પછી ખબર પડશે. બરાબર. અત્યારે હાલ તો હું કયો સવલેટ ક્રિએટ કરું? એચટીટીપી સવલેટ. જો હું તમારી સામે એક ક્લાસ ક્રિએટ કરી રહ્યો છું, મેન્યુઅલી સવલેટ બનાવી રહ્યો છું. બાકી તો જુઓ, સવલેટ એક પેકેજ બનાવી દો, સવલેટ ક્રિએટ કરીશ તો જુઓ આવી રીતે a_jsp નામનો જાતે બનશે. જો તમે બાય ડિફોલ્ટ મેન્યુઅલી કોઈ સવલેટ બનાવો તો એ તમારે જે નામનો બનાવવો હોય, પણ જે જેએસપી ફાઇલને રન કરીએ ત્યારે જે બેકએન્ડમાં બનતો હશે ને, એનું નામ કંઈક આવું હશે, a_jsp. હવે આ શું છે? તો કે આ ટોટલ સર્વિસ મેથડો છે. આ શું છે? તો કે ટોટલ બધી સર્વિસ મેથડો છે. હવે વોટ ઇઝ સર્વિસ મેથડ? સર્વિસ મેથડો શું છે? તો અહીંયા જુઓ, મેં લાઈફ સાયકલમાં લખ્યું છે કે સર્વિસ મેથડ કોલ થાય અને આઉટપુટ આપે બ્રાઉઝરમાં. બરાબર. તો એક વસ્તુને સમજો, હું તમને શું કહેવા માંગુ છું એને પ્રેક્ટિકલી સમજો. તમને કઈ ભાષામાં સમજાવું હું એ વિચારું છું. એક સિમ્પલ વસ્તુ સમજો. મેં તમને પહેલા દિવસે કીધું હતું કે હરેક વેબ પેજને એક રિક્વેસ્ટ અને રિસ્પોન્સ હોય છે. હરેક વેબ પેજને એક રિક્વેસ્ટ અને રિસ્પોન્સ હોય છે. તો આ જે જેએસપી પેજ છે એનો જે સવલેટ બનશે એ સવલેટ બી શું હશે? એક વેબ પેજ જ હશે. તો જે બ્રાઉઝરમાં આઉટપુટ આપે ને, બાકી તો બ્રાઉઝરમાં આઉટપુટ આપે કેમનો? બરાબર. સમજી લો કે બ્રાઉઝરમાં આઉટપુટ આપે છે, મતલબ એ
વેબ પેજ છે. રેડી? હવે વેબ પેજ છે, હરેક વેબ પેજની એક રિક્વેસ્ટ અને રિસ્પોન્સ હોય, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જોડે ને જોડે જ્યારે રિક્વેસ્ટ કોલ થાય ને એટલે કોઈક ને કોઈક મેથડ કોલ થાય. ટોટલ એવી કેટલી મેથડ છે? 7. ગેટ, પોસ્ટ, હેડ, ઓપ્શન, ડિલીટ, ટ્રેસ. ગેટ, પોસ્ટ, પુટ, ડિલીટ, હેડ, ઓપ્શન, ટ્રેસ. આવી ટોટલ 7 સર્વિસ મેથડો છે. હવે તમે એવું કહેશો કે આનો મતલબ શું? તો એક સિમ્પલ વસ્તુ સમજો. તમે કોઈ બી પેજ રન કર્યું, રિક્વેસ્ટ લઈને ગયા, તો જોડે જોડે ડેટા લઈને પણ જશે. ડેટા લઈને જશે તો એ કોઈક ને કોઈક તો મેથડમાં લઈને જશે ને. એ મેથડ કોઈ પણ હોઈ શકે. મેથડનું કામ શું? સર્વિસ મેથડનું કામ શું? તો કે કોલ થવાનું. જેમ આપણે મેઇન મેથડ આવતી હતી કે જે બાય ડિફોલ્ટ કોલ થઈ જતી હતી ક્લાસમાં, તો એવી જ રીતે સર્વલેટ, સમજી લો કે આ જેએસપી પેજ છે, સર્વલેટમાં કન્વર્ટ થશે. તો આપણે પહેલા લેક્ચરમાં સમજ્યા હતા કે કંઈ પણ વસ્તુ લખવી હોય તો ફંક્શનમાં લખાય, ફંક્શનની બહાર તો લખાય નહીં. હવે ફંક્શન બનાવવાનું, તે ફંક્શનનું નામ જાતે જ બનશે ને, કેમ કે આપણે સર્વલેટ તો બનાવતા નહીં, જાતે બને. તે કોઈક ને કોઈક નામનું તો ફંક્શન બનશે ને. તે કયા નામનું ફંક્શન બનશે? ડુ ગેટ, ડુ પોસ્ટ, ડુ પુટ, ડુ ડિલીટ, ડુ હેડ, ડુ ઓપ્શન, ડુ ટ્રેસ. જેમ મેઇન એક જ મેથડ હતી ને, મેઇન એક જ મેથડ હતી, એવી ટોટલ કેટલી મેથડ છે? 7 મેથડ. અને આ 7 ક્યારે કોલ થાય? તો જે પ્રમાણેના ડેટા હોય ને એ પ્રમાણે આ મેથડ કોલ થાય. તમે જો ગેટ મેથડમાં ડેટા લઈને જાઓ ને તો એ ગેટ મેથડ કોલ કરે. જો પોસ્ટ મેથડ કોલ કરો તો એ પોસ્ટ કોલ કરે. એટલે રિક્વેસ્ટમાં તમે રિક્વેસ્ટ હિન્ટ કરો ને, હિન્ટ, એટલે તમારે 2 વસ્તુ પાસ કરવી પડે. ધ્યાનથી સાંભળો હું શું કહેવા માંગુ છું. તમે કોઈ પણ વેબ પેજને ઓપન કરો ને એટલે તમારે 2 વસ્તુ મેન્શન કરી જ દેવી પડે. એક તો વેબ પેજની URL કે તમારે કયું વેબ પેજ ખોલવું છે, અને બીજું મેથડ કે વેબ પેજ ખુલશે તો એનો જે બોડી પાર્ટ છે કે જે તમને દેખાવાનો છે એ કઈ મેથડથી દેખાશે. હરેકના કામ અલગ અલગ છે. એ તો હજી તમે પ્રેક્ટિકલી જોશો તો જ ખબર પડશે કે કેમ ટોટલ 7 મેથડો લીધી છે. એમાંની આપણે તો કેટલી સમજવાની? 2 જ, ગેટ, પોસ્ટ. હવે બંનેમાં ડિફરન્સ શું એ પ્રેક્ટિકલી જોઈશું ત્યારે તમને ખબર પડશે. પણ આટલું તો ખબર પડી કે હરેક વેબ પેજ ઓપન થાય એટલે જોડે જોડે મેથડ કોલ થાય જ. ખ્યાલ આવે? અત્યારે હાલ હું કઈ મેથડ લઉં છું? ડુ ગેટ. કારણ કે ડુ ગેટ મેથડ એક એવી મેથડ છે, ડુ ગેટ મેથડ એક એવી મેથડ છે કે જે બાય ડિફોલ્ટ કોલ થાય. ગેટ મેથડને કોલ કરવા માટે કોઈ મેથડ મેન્શન કરવી એવી જરૂર નથી. હવે હમણાં મેં તમને ખબર છે 2 ટાઈપના સર્વલેટ કીધા હતા, જેનરિક અને HTTP સર્વલેટ. તો જેનરિક સર્વલેટનો મતલબ શું? બધાની એક કોમન જ મેથડ. આ જે 7 મેથડો છે ને એની જગ્યાએ એક જ મેથડ. તમે જો મેથડ ગેટમાં ડેટા લઈને આવો તો એ મેથડ કોલ થાય, પોસ્ટમાં લઈને આવો તો એ કોલ થાય, પુટમાં લઈને આવો તો એ કોલ થાય, હેડ, ઓપ્શન, ટ્રેસ, ગમે તે મેથડમાં લઈને આવો એ કોલ થઈ જાય. પણ આ તો શું થઈ જાય? બધો ખીચડો થઈ જાય, બધું મિક્સ થઈ જાય. હું ગેટ મેથડ લઈને આવું કેમ કે હું જ્યારે પેજને હિટ કરું ત્યારે જ મેન્શન કરી રહ્યો છું કે મારે ગેટ મેથડ કોલ કરવી છે. અને એ ટાઈમે પોસ્ટનો રેકોર્ડ ને બધું મારે કન્ડિશનો મારવી પડે અને એ બધું કરવું પડે. એના કરતાં બેટર છે કે હું HTTP સર્વલેટ વાપરું. જેનરિક સર્વલેટ તમારે ત્યારે વપરાય કે જ્યારે તમારે કોમન મેથડ બનાવવી હોય 7 સર્વિસ મેથડની. ઇટ્સ કોલ્ડ જેનરિક સર્વલેટ. HTTP સર્વલેટ અને જેનરિક સર્વલેટ વચ્ચે માત્ર ને માત્ર ખાલી આટલો જ ડિફરન્સ, બીજો કોઈ જ ડિફરન્સ નહીં. HTTP સર્વલેટ મતલબ કે આવી 7 સર્વિસ મેથડ હોય એમાં, અને તમે જે બનાવો અને જે મેથડ લઈને જાઓ એ પ્રમાણે કોલ થાય. જ્યારે જેનરિક મેથડ મતલબ બધાની એક કોમન મેથડ, સર્વિસ, ડુ સર્વિસ, ધેટ્સ ઓલ, બાત ખતમ. ખબર પડી?
હવે આ 7 સર્વિસ મેથડમાંથી બાય ડિફોલ્ટ કઈ મેથડ કોલ થાય તો કે ડુ ગેટ. હવે હું ફિનિશ એક સર્વલેટ ક્રિએટ કરું છું. જો આ સર્વલેટ ક્રિએટ થયો. જે બધી કમેન્ટો છે એ બધું કાઢી નાખું છું અને હું તમને મતલબ સમજાવી રહ્યો છું. ઓકે, હવે તમને એક વસ્તુને સમજો. આટલો કોડ લખ્યો છે, એ કોડની અંદર છે તો શું? ક્લાસ જ ને. આ શું છે એને ભૂલી જાઓ અત્યારે, હાલ એને કટ રાખું છું હું. ઠીક છે, આ શું છે? એક ક્લાસ જ છે, પણ એ એક્સટેન્ડ શું કરે છે? HTTP સર્વલેટ. તો આ જેનરિક સર્વલેટ થઈ ગયો. તેમાં આ મેથડ ના આવે, સર્વિસ મેથડ. ખ્યાલ આવી ગયો? ચાલો, હવે હું તમને એક ક્વેશ્ચન્સ કરું કે તમને પહેલી વસ્તુ મેં લાસ્ટ લેક્ચરમાં કીધી કે નહીં એ તો મને ખબર નથી, પણ હું તમને ફરીથી જણાવી દેવા માંગુ છું કે સર્વલેટ JSP જે આપણે આ કન્સેપ્ટ ભણી રહ્યા છીએ, જેમાં HTTP સર્વલેટ રિક્વેસ્ટ જેવા ક્લાસની આપણે વાત કરી રહ્યા છીએ. તો હું તમને એક સિમ્પલ ને સોબર ભાષામાં સમજાવવા માંગુ તો જે બી આપણે ફર્સ્ટ ડે લાઇબ્રેરીની વાત કરી હતી, JDK, જે આપણને લાઇબ્રેરી પ્રોવાઈડ કરે છે, એમાં આ કોઈ ક્લાસ છે જ નથી. એટલે જ જો એરર આવે છે. આ એરર્સ એટલા માટે છે કેમ કે javax.servlet નામનું પેકેજ શોધવા જાય છે, પણ એ પેકેજ આપણી જોડે છે જ નથી. તો જેમ આપણે જોડા ટાઈમની જાર ફાઇલ અલગથી લીધી હતી અને એને આપણી લાઇબ્રેરીમાં પ્રોપર્ટીઝમાં જઈને એડ કરી હતી, એ જ રીતે આપણે JSP અને સર્વલેટની જાર ફાઇલ લેવી પડશે અને આમાં નાખવી પડશે. કારણ કે JSP શું છે? એક સર્વલેટ જ છે. તમને દેખાય છે JSP, પણ જ્યારે એને રન કરું ને ત્યારે સર્વર આવું જ બનાવે છે, આવો જ જાવા કોડ જ બનશે બેકએન્ડમાં. એ જ ફાઇલ કમ્પાઇલ થશે, એની જ ઇન્સ્ટન્સ ક્રિએટ થશે, એનું જ ઇનિશિયલાઇઝેશન થશે, આ સર્વિસ મેથડ કોલ થશે. હું તમને સમજાવું છું, પણ હવે આપણે લાઇબ્રેરી નાખવી પડશે એ તો ખબર પડી ગઈ. તો હવે હું શું કરું? મારી જોડે JSP અને કોપી છે મારી જોડે જાર ફાઇલ. પ્રોપર્ટીઝ, જાવા બિલ્ડ પાથ, એડ લાઇબ્રેરી, એડ જાર્સ. થઈ ગઈ યાર, એરર જતી રહી. અહીંયા પણ નખાય, અહીંયા પણ નખાય. આપણને એડવાન્સ જાવામાં ફોલ્ડર સ્ટ્રક્ચર જ એ રીતે આપે છે કે lib નામનું ફોલ્ડર જ આપે છે. એમાં જ આપણે નાખી દીધી હોય ને તો પણ ચાલે. હવે હું તમને એવું કહું કે મારે કાલ ઉઠીને બીજી અપાચે રિલેટેડ બી જાર ફાઇલની જરૂર પડશે, બરાબર? તો ઓલરેડી આ જે સર્વર છે એ જ મને લાઇબ્રેરી આપે છે. જે સર્વર આપણે એડ કર્યું એ જ બધી આ લાઇબ્રેરીઓ આપે છે. જો દેખાય છે? તો હું આવી રીતે એક એક લાઇબ્રેરીઓ નાખું, આ એના કરતાં બેટર એને હું રિમૂવ કરી નાખું. મેં રિમૂવ કરી નાખ્યું અને હું શું કરી દઉં ખબર છે? આખે આખું સર્વર જ એડ કરી દઉં. સર્વર રન ટાઈમ જે અપાચે સર્વર છે ને એ જ શું કરી દઉં? એડ કરી દઉં.
આ બંનેની તો જરૂર જ નથી, ડિલીટ જ કરી દો. ખ્યાલ આવ્યો ને શું કર્યું મેં? આખું સર્વર જ એડ કરી દીધું. જે JSP સર્વલેટની બે અલગથી નાખી હતી એ રિમૂવ કરી નાખી. ફરીથી રાઈટ ક્લિક, પ્રોપર્ટીઝ, Apache Tomcat, add library. Okay, that's all. Okay. હવે કીધું તું મેં તમને, જેનેરિક સર્વલેટમાં એક જ મેથડ આવશે, સર્વિસ, અને એમાં જે રિક્વેસ્ટ અને રિસ્પોન્સ હશે એ સર્વલેટ રિક્વેસ્ટ રિસ્પોન્સ હશે એ ફંક્શનની આર્ગ્યુમેન્ટમાં. જ્યારે HTTP સર્વલેટમાં HTTP સર્વલેટ રિક્વેસ્ટ અને HTTP સર્વલેટ રિસ્પોન્સ હશે. મેં તમને કીધું તો ખરી કે આ વેબ પેજ જ છે એક, આ વેબ પેજની રિક્વેસ્ટ અને આ વેબ પેજનો રિસ્પોન્સ. હવે આ જે બી આપણે કોડ હતો ને એ કોડ શું થશે? આમાં ટ્રાન્સલેટ થશે. જો અમે લાઈફ સાયકલમાં પહેલું સ્ટેપ શું લખ્યું છે? JSP load on web container. Web container translate in whole JSP code in servlet. મતલબ કે આખો કોડ છે ને આમાં ટ્રાન્સલેટ થશે. તો હવે આવી રીતે તો લખાય નહીં. જેમ અહીંયા જાવા કોડ સ્ક્રિપ્ટલેટમાં લખાય, HTML કોડ ડાયરેક્ટ લખાય, એ જ રીતે આ જાવા કોડ છે. એટલે આમાં કંઈ બી લખવું હોય જાવામાં જ લખાય. હવે એનું આઉટપુટ ક્યાં જોઈએ છે? બ્રાઉઝરમાં. તો એના માટે મારે શું કરવું પડશે? ખોલ, પ્રિન્ટ રાઇટરનો ઓબ્જેક્ટ બનાવવો પડશે. જેમ આપણે સિસ્ટમમાં આઉટપુટ જોઈતું હતું, સિસ્ટમમાં આઉટપુટ કન્સોલમાં જોઈતું હતું, તો ત્યાં તમે system.out.println લખતા હતા. કન્સોલમાં આઉટપુટ જોઈએ તો system.out.println આવે. બ્રાઉઝરમાં આઉટપુટ જોઈતું હોય તો પ્રિન્ટ રાઇટરનો ઓબ્જેક્ટ બનાવવો પડે. રિસ્પોન્સ ડોટ ગેટ રાઇટર. રિસ્પોન્સ એટલે કયો વેરિયેબલ વાપર્યો, કયો ક્લાસનો ઓબ્જેક્ટ વાપર્યો મેં? HTTP સર્વલેટ રિસ્પોન્સ ક્લાસનો ઓબ્જેક્ટ વાપર્યો અને એનાથી મેં આ ગેટ રાઇટર ફંક્શન કોલ કર્યું. હવે શું થશે? બધું જ HTML કોડ આમાં કન્વર્ટ થઈ જશે. અહીંયા મેન્શન કરવામાં આવશે કે આપણો જે બી રિસ્પોન્સ હશે ને એનો કન્ટેન્ટ ટાઈપ શું રાખીશું આપણે? કે આ કોઈ ટેક્સ્ટ થોડી છે, આ કોઈ ટેક્સ્ટ છે? ટેક્સ્ટના ફોર્મેટમાં શું છે? HTML કોડ છે. પછી આ જે છે આ જાવા કોડ છે, એ તો ડાયરેક્ટ જ લખાય ને. એટલે આખું પેજ આવી રીતે ટ્રાન્સલેટ થાય. ત્યાં આઉટ હતો, અહીંયા શું છે? અહીંયા સમજી લો કે તમે કોઈ વેરિયેબલ લીધો હોય તો એ આખો વેરિયેબલ શું થશે? લાઈન બાય લાઈન થશે. હો, આખું લાઈન બાય લાઈન ટ્રાન્સલેટ થાય. હવે આને રન કરું. જો અચ્છા, આમાં કેવું છે કે અત્યારે હાલ હું આ લખી રહ્યો છું,
તમને આનો મતલબ થોડીક વારમાં સમજાવું છું. કેમ કે આ રહ્યું વેબ પેજ, એટલે વેબ પેજમાં યુઆરએલ આપવી પડે. એ શું છે, એનોટેશન શું છે, બધું સમજાવીશ તમને. અત્યારે જો જે આ જેએસપી પેજનું આઉટપુટ હતું અને આ સર્વલેટનું આઉટપુટ બંને સેમ છે. સમજ પડી? એટલે જુઓ, સૌથી પહેલું જેએસપી પેજ કન્ટેનર ઉપર લોડ થાય. કન્ટેનર શું કરશે? આખા પેજને આવી રીતે ટ્રાન્સલેટ કરે, આખા પેજને. તો જે પ્રમાણે તમે સમજ્યા એ વસ્તુ ખબર પડી તમને કે આજ મેં આ જેએસપી પેજ લોડ થયું સર્વર ઉપર, સર્વરે એને ટોટલી આખી એક એક લાઈન જે સિક્વન્સમાં હશે આખું પેજ આવી રીતે ટ્રાન્સલેટ થશે. એટલે એચટીએમએલ કોડ તો એચટીએમએલ રહ્યો જ નહીં ને, બરોબર? પછી આ પેજ બની જાય એટલે આ રહ્યો શું? ક્લાસ. પહેલો લેક્ચર 3 ટોપિક. પહેલા લેક્ચરના આપણા 3 ટોપિક. કમ્પાઇલ, સોર્સમાંથી બાઇટ કોડમાં કન્વર્ટ. એટલે શું થાય? આ જે ક્લાસ ફાઇલ બની ગઈ ને એના પછી એને કમ્પાઇલ કરે. એટલે જાવા કમ્પાઇલર આ ફાઇલને કમ્પાઇલ કરે. સોર્સ કોડમાંથી બાઇટ કોડમાં કન્વર્ટ થાય. એ બાઇટ કોડ હશે એ શું થઈ જાય? રન થાય. રન થાય એટલે આની જે સર્વિસ મેથડ છે એ કોલ થાય. જેમ મેઇન મેથડ કોલ થતી હતી ને પેલામાં, એવી રીતે આમાં આની સર્વિસ મેથડ કોલ થાય. ડુ ગેટ. સર્વિસ મેથડમાં જે લખ્યું હોય આઉટપુટ આપે. તમને એટલું જરૂર કહીશ કે આમાં ઇનિશિયલાઇઝેશન છે ને એક જ વખત થાય. એટલે કે જે ઇન્સ્ટન્સ ક્રિએટ કરવાની વાત છે ને, જે ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની વાત, એ એક જ વખત થાય. કારણ તો શું? તો ધ્યાનથી સાંભળો. સમજી લો કે અહીંયા હું હલોનું હલો પાપા કરું છું અને ખાલી અહીંયા હું કંટ્રોલ શિફ્ટ આર જ કરું છું તો હલોનું હલો પાપા જાતે થઈ ગયું ને? ખ્યાલ આવ્યો? એટલે જાતે જ શું થયું? સર્વરે આને પાછું ટ્રાન્સલેટ કરી દીધું, હલોનું હલો પાપા કરી દીધું. એટલે ખાલી ચેન્જ શું થાય? સર્વિસ મેથડ જ ચેન્જ થાય. નવો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની જરૂર ખરી? કારણ કેમ કે આ રહ્યું બ્રાઉઝર ભાઈ. બ્રાઉઝરમાં શું હોય? કેશ મેમરી. CACHE. એને કેશ કહો, કેચ કહો, તમારે જે કહેવું હોય તમારી ભાષા. કેશ મેમરી. એટલે આ જે ઓબ્જેક્ટ ક્રિએટ થાય ને, જે આપણી ક્લાસ ફાઇલ જનરેટ થાય, એ ટાઈમે જે ઇન્સ્ટન્સ ક્રિએટ થાય ને, કે એ ટાઈમે જે ઇનિશિયલાઇઝેશન થાય, એ ટાઈમે તો સિસ્ટમને ખબર પડશે કે આ નામનું જેએસપી મતલબ કે આ નામનો સર્વલેટ મતલબ કે આ નામનો વેબ પેજ છે. એનો જે ઇન્સ્ટન્સ છે ને એ બ્રાઉઝરની કેશ મેમરીમાં સ્ટોર થઈ જાય. કેશનું કામ કેવું? જ્યાં સુધી તમે હિસ્ટ્રી ક્લિયર ના કરો, જ્યાં સુધી તમારું આ સર્વર ટર્મિનેટ ના થાય ને, ત્યાં સુધી કેશ ચાલુ જ રહે. એટલે તમે કંઈ બી ચેન્જ કરી રિફ્રેશ કરો ને એટલે એનો ઓબ્જેક્ટ ત્યાંથી જ ઉઠાઈ દે. ખાલી ચેન્જ શું થાય? સર્વિસ મેથડ. સર્વિસ મેથડ કોલ થાય. હર વખતે ખાલી સર્વિસ મેથડ જ કોલ થાય. એટલે જે આ પહેલા 3 સ્ટેપ છે, ટ્રાન્સલેટ તો થાય જ, પણ સોર્સ ટુ બાઇટ એ બી થાય. પણ કહેવાનો મતલબ જે ઇન્સ્ટન્સ છે ને એ આખો નવેસરથી ના બને. એ જ ઇન્સ્ટન્સમાં ગાડી ચાલ્યા કરે અને તમારું આઉટપુટ આવી રાખે. જેએસપીની લાઈફ સાયકલ કમ્પ્લીટ ખબર પડી? કેવી રીતે બને, કેવી રીતે રન થાય, કેવી રીતે બનતું હશે એ બી ક્લિયર થઈ ગઈ. જાવા કેમ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ આફ્ટર જેએસપી, ધેટ્સ ક્લિયર. પણ તમને એવું કોઈ ક્વેશ્ચન્સ કરે કે જેએસપી પેજની અંદર HTML કોડ ને જાવા કોડ બંને લખાય, બરાબર? પણ વધારે સારું HTML ને જાવા બંને લખવું ના સારું. જેએસપી પેજમાં સ્ક્રિપ્ટલેટ જેટલી ઓછી લખાય ને એટલું વધારે સારું. કારણ સમજો. પાછી સ્ક્રિપ્ટલેટ, પાછો HTML કોડ. એટલે થાય કેવું? જ્યારે આ પેજનું ટ્રાન્સલેશન થતું હોય ને એટલે એને શું કરવું પડે? HTML કોડ આમાં લખવાનો,
જાવા કોડ ડાયરેક્ટ લખવાનો, ખબર પડી, કોઈ વેરિયેબલ લૂપ બૂપ ફેરવ્યું તો એ તો એને ડાયરેક્ટ લખવાની ને આવી રીતે. પછી પાછો HTML કોડ આમાં લખવાનો. એટલે ટ્રાન્સલેટર જે છે ને એ બિચારો કંટાળી જાય, એટલે હેંગ થઈ જાય એનું મગજ, સિસ્ટમ લોડ થાય. એટલે કહેવાય છે કે JSP પેજમાં સ્ક્રિપ્ટલેટ જેટલા ઓછા લખીએ એટલું વધારે સારું. એના માટે જ આપણે JSTL જેવો ટેક્સ લાઇબ્રેરી શીખીશું કે જે વન ટાઈપ ઓફ HTML જેવી જ HTML જેવી ટેગ આપણને ક્રિએટ કરીને આપે, પણ હોય બધો જાવા કોડ. જાવા કોડ HTML ટેગ જેવી ક્રિએટ કરીને આપે અને એ બાઇટ કોડ જ હોય. એટલે ખાલી ટ્રાન્સલેટ શું કરવાનું, HTML કોડ જ ને. જાવા કોડ તો બાઇટ કોડમાં જ હોય બાય ડિફોલ્ટ, રેગ્યુલર એક્સપ્રેશન જેને કહી છે. એ બધું ઘણી બધી વાર છે, તમે સમજો. JSPની લાઈફ સાયકલ આઈ હોપ બધાને 100% ક્લિયર થઈ ગયા છે. તમે પ્રેક્ટિકલી આ રીતે સમજાવી શકો છો. હવે તમે એવું કહેશો સર આનો મતલબ ના સમજાયો, હું તમને નેક્સ્ટ લેક્ચરમાં 2 રીત શીખવાડીશ. એક web.xml, હજી તમારે એક ફાઇલ સમજવાની બાકી રહી છે web.xml, એ હું તમને બતાવીશ. એની પહેલાં તમને એક ક્વેશ્ચન પૂછે ઇન્ટરવ્યુમાં, વોટ ઇઝ ધ સર્વલેટ લાઈફ સાયકલ? અત્યાર સુધી મેં આવો ક્વેશ્ચન પૂછ્યો છે, અડધા ઉપરની પબ્લિક આમ મારી સામે જોતી હોય છે, જાણે નવો ક્વેશ્ચન્સ કરતો હોય એવું લાગે છે એમને. પણ એમને એટલી પણ બુદ્ધિ નથી ચાલતી કે મેં ઓલરેડી સર્વલેટની લાઈફ સાયકલ તમને ચલાવી દીધી. ખાલી પહેલું સ્ટેપ શું થશે, નીકળી જશે. ખાલી માત્ર ને માત્ર પહેલું સ્ટેપ નીકળી જશે. મતલબ કે આ જે JSP પેજ છે એ JSP પેજ જે સર્વર ઉપર લોડ થતું હતું અને ટ્રાન્સલેટ થઈને સર્વલેટ બનતો હતો, એના પછી એ સર્વલેટ કમ્પાઇલ થતો હતો, ઇનિશિયલાઇઝેશન થતું હતું, સર્વિસ મેથડ અને ડિસ્ટ્રોય. પણ આ તો ઓલરેડી સર્વલેટ જ છે. જ્યારે આને રન કરું એટલે સીધું આ સર્વર ઉપર લોડ થાય, સીધું જ શું થઈ જાય, કમ્પાઇલ. એટલે આ સ્ટેપ ઉડી જાય. JSPની લાઈફ સાયકલ અને સર્વલેટની લાઈફ સાયકલ વચ્ચે ખાલી એક જ ડિફરન્ટ, JSPમાંથી જે સર્વલેટ બને એ ઓલરેડી બાય ડિફોલ્ટ જ સર્વલેટ છે. ખબર પડી ગઈ? સર્વલેટ પોતે એક વેબ પેજ છે, એટલું યાદ રાખજો. જે JSP કામ કરે છે એ જ સર્વલેટ કામ કરે છે. ખાલી માત્ર ડિફરન્ટ એટલો, JSPને આપણે પ્રાયોરિટી ત્યારે આપીશું કે જ્યારે આપણે HTML કોડ અને HTML કોડ વધારે લખવો હોય, જાવા કોડ થોડો લખવો હોય. અને સર્વલેટને આપણે જ્યારે પ્રાયોરિટી આપીશું કે ટોટલી વેબ પેજ રિલેટેડ જાવા, મતલબ જાવાનો કોડ લખવો હોય વેબ પેજને રિગાર્ડિંગ, ત્યારે આપણે આપીશું પ્રાયોરિટી સર્વલેટને. JSP અને સર્વલેટ આઈ હોપ તમને બધાને ક્લિયર થઈ ગઈ હશે કેવી રીતે વર્ક કરે છે, સર્વર કેવી રીતે લોડ થાય અને સર્વર આપણે પ્રોજેક્ટમાં કેવી રીતે એડ કરી શકીએ છીએ એ પણ મેં તમને બતાવી દીધું છે. રાઇટ ક્લિક, પ્રોપર્ટીઝ, જાવા બિલ્ડ પાથ, એડ લાઇબ્રેરી, સર્વર રન ટાઈમ, નેક્સ્ટ, ફિનિશ. ઓકે, ક્લિયર? તમને JSP અને લાઈફ સાયકલ તમે એક બનાવી દો, JSP પેજ અને સર્વલેટ પેજ તમે બનાવી દો અને તમે એને એક વખત રન કરાવી દો. 3-4 સર્વલેટ બનાવો, 3-4 JSP પેજ બનાવો, એક પેજ પરથી બીજા પેજ ઉપર મોકલો. HTML CSS તો મેં તમને શીખવાડેલું જ છે. સર્વલેટ ઉપર મોકલો. PQR નામનો સર્વલેટ બનાવો, ગમે ત્યાં તો જે લખવું હોય. only create do get method. PQR
પ્રોજેક્ટ રન કરવો પડશે ઇન્સર્ટ, બીજું કંઈ પ્રોબ્લેમ નથી. ફરીથી કેમ કે આખો નવો સવલેટ બન્યો ને એટલે બીજું કંઈ નથી. એ પેલું જે છે એમાં જે લખેલું છે એ આઉટપુટ આવે છે હો ભાઈ. હા, બાય ડિફોલ્ટ આ લખીને આપે છે, પછી તમારે જે લખવું હોય જે પ્રમાણે અહીંયા લખ્યું હતું એ પ્રમાણે. ધેટ્સ ઓલ. જેએસપી સવલેટ, સવલેટ જેએસપી અંદર જતા શીખી લો, ટ્રાન્સલેટ થતા શીખી લો. પછી નેક્સ્ટ લેક્ચરમાં XML5 અને જેએસપીના બહુ જ મજેદાર ટોપિકો જોઈશું, અને એના 2 લેક્ચર મેક્સિમમ 2 કે 3 મેક્સિમમ 2 લેક્ચર પછી સૌથી IMP ટોપિક ડેટાબેઝ કનેક્શન ચાલુ થઈ જશે, જેનો આપણે બહુ જ ઘણા ટાઈમથી ઇંતજાર કરી રહ્યા છીએ. થેન્ક યુ.